સુરત પોલીસના એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 2 દિવસ પહેલા 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચે 20 લાખનું અને લાલગેટ પોલીસે 1,19,000નું ડ્રગ્સ પકડી પાડી 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉધના દરવાજા આવકાર ટેલરના પાછળની ગલીમાં આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ જે રુસ્તમપુરા ચલમવાડ રુસ્તમપુરા પોલીસ ચોકીની સામે થતાં ખ્વાજાનગર ઝુંપડપટ્ટી માનદરવાજા રહેતો હોય જેની ધરપકડ કરી હતી. તેની પાસેથી 19,74,000ની કિંમતનું 197 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે લેવાયું હતું. આ સિવાય મોબાઈલ ફોન અને રોકડા 1200 મળી પોલીસે કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આરોપી રેહાન જાવીદ શેખ જે રહેવાસી ઘંટીવાલા ચાલ સઈદપુરાનો હોય એને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ ડ્રગ્સનો જથ્થો રેહાન પાસેથી લાવ્યો હતો. તેના કહેવા પ્રમાણે જથ્થાની હેરાફેરી કરતા ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. આરોપી મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ તથા વોન્ટેડ આરોપી રેહાન જાવીદ શેખ છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરી વેચતો હતો. કમિશનર સાહેબ દ્વારા લોકસભાની ચૂંટણી અન્વયે તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂટ પેટ્રોલિંગ, નાકાબંધી, વાહન ચેકિંગ, કોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી. એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા. એ પેટ્રોલિંગ દરમિયાન 2 માણસો પોલીસને જોઈને ભાગવા ગયા. એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી. એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ, રહેવાસી માન દરવાજા પાસે, સુરતનું કહીને પોતાનું એડ્રેસ જણાવેલું. એની અંગ ઝડતી કરતાં એની પાસેથી 200 ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું, જેથી પોલીસે એ 200 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું. અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો તો એને એક રેહાન શેખ, રહેવાસી સૈયદપુરા, સુરતનું નામ જણાવેલું છે. તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા, કોને કોને આપતા હતા, ક્યાંથી લાવતા હતા, એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે. આ પહેલી વાર પકડાયેલા છે. અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે. અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે. એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે. આ છેલ્લા 1.5-2 માસથી છૂટક કરતા હતા, એટલે જેથી આપણે પોલીસને એની જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે. આ માન દરવાજા, સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા. ઉલ્લેખનીય છે કે એમડી ડ્રગ્સના કારોબારે સુરતમાં એવો પગપસારો કર્યો છે કે અનેક યુવાઓ તેના સેવનમાં અને લે વેચમાં જોડાયેલા સામે આવે છે. ત્યારે પોલીસ એકધારી આવી રીતે જ આરોપીઓને ડામવા લાગેલી રહેશો તો ચોક્કસપણે આ દૂષણ સુરતથી દૂર જરૂર થશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.